રાજકોટમાં આજે સિટી બસમાં મહિલાઓ માટે ફ્રીમાં મુસાફરી। ભાઈબીજ પર મહિલાઓ માટે આજે ફ્રીમાં મુસાફરી। અંદાજે 50,000થી વધારે બહેનો કરે છે સિટી બસમાં મુસાફરી। રાજકોટની બહેનોએ મનપાના નિર્ણયને આવકાર્યો છે। સમગ્ર દેશમાં આજે ભાઈબીજના પર્વની ઉજવણી થઈ રહી છે। આજનો દિવસ એ પવિત્ર દિવસ માનવામાં આવે છે। મહાનગરપાલિકા દ્વારા બહેનોને ફ્રીમાં મુસાફરી માટેની જાહેરાત કરવામાં આવી છે। અહીંયા બહેનો આપણી સાથે છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું કહેશો? આજના દિવસે ફ્રી મુસાફરી છે અને આજના દિવસનું મહત્વ પહેલા કયો તમે? આજના દિવસનું મહત્વ આમ તો બધા લોકોને ખબર જ હોય છે કે ભાઈ અને બહેનનો પવિત્ર દિવસ છે। એ માટે જ આપણે મુખ્યમંત્રી છીએ બધા બહેનો માટે થઈને જે ફ્રીમાં બસની ટીપ કરી છે તેમનો અમે આનંદ માણી રહ્યા છીએ। બરોબર, ફ્રીમાં સાવ ફ્રીમાં મહિલાઓ માટે। અચ્છા, ભાઈના ઘરે જાવ છો કે પછી? હા, ભાઈના ઘરેથી જ આવ્યા છે ને ભાઈના ઘરે જ જઈએ છીએ। બેન, તમે શું કહેશો? આજે મહાનગરપાલિકા દ્વારા જે જાહેરાત કરવામાં આવી છે, ફ્રીમાં છે મુસાફરી?